કઈ સાલમાં થયું, કયા દેશમાં થયું, કોના ઘરમાં થયું, કયો વાર હતો, આ કોઈ મને બતાવશે કે વાયુનો જન્મ ક્યારે થયો? વાયુ સદા સદા જ્યાં સુધી આપણે સ્પેસની અંદર છીએ ત્યાં સુધી વાયુ, સ્પેસની બહાર જતા રહીએ પછી એમાંથી પાછા બીજા ગ્રહ તરફ જઈએ તો ત્યાંનું ગુરુત્વાકર્ષણ પકડે છે. એ તો આખું વિજ્ઞાનનું દર્શન છે. તો વાયુના જન્મની તિથિ ગોતવી મુશ્કેલ છે. તો કદાચ વાયુના દીકરાની જન્મ તિથિ પણ ગોતવી મુશ્કેલ છે. ખેતરને શેઢે એક પથ્થર મૂકીને સિંદૂર ચડાવી દો, હનુમાનજીનો જન્મ. હવે ક્યાં તિથિ ગોતી આપણે? આ ઊંચડીના હનુમાન, ઊંચડીના બે ગામ બહુ સરસ છે. હું ગયો ઊંચડી, ઘણી વખત ઊંચડી આવ્યો, પણ મેં એક જ ગામ ઊંચડી, પણ એની બાજુમાં એક ગામ છે નીચડી. એટલે મેં કીધું આ કેવું છે? અને નીચડીના ભાઈઓ મને મળ્યા પણ ખરા. નીચડી ગામ છે ને ભાઈ બાપુ? નીચડી ગામ, ઊંચડી ને નીચડી. આના ઉપર તો કવિતા થઈ શકે. ઊંચડી નીચડી, પછી એમાં ઘણું કવિઓ બહુ કરી શકે. તો બા એ તળાવની પાળે હનુમાનજી બેઠા છે તે, અથવા તો યત્ર તત્ર. તુલસીદાસજીએ બહુ મોટું કામ કર્યું. 500 વર્ષ પહેલા ગામડે ગામડે હનુમાનજીની સ્થાપના, તુલસીનું કાર્ય રહ્યું. જેમ લોકમાન્ય તિલકે ગામડે ગામડે ગણેશની સ્થાપના કરી દીધી, ગણેશ ઉત્સવ કર્યો, એમ શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના સંકટ મોચન કાશીથી લઈને એ કાળે બધે એ તુલસીનો પ્રભાવ છે. તો બે, એક તો ચૈત્ર સુદ પૂનમ અને બીજી આસો વદ 14 હનુમાનજીના જન્મદિવસ માટે લોકમત અને વેદ મત આને કહી શકાય. આ બે મત આમાં આપણે સ્થાપી શકીએ. બાકી કોઈક ડાકલું વગાડે અને એ જ મિનિટે એને હનુમાન આવે, એમાં કઈ તિથિ નક્કી કરવી છે? હનુમાનજીના અવતાર નથી આવતા? ડાકલું વગાડે, હનુમાનજીનો કોઈ એક સવાલ બોલે તો ઘણા લોકો ધૂણવા માંડે છે આપણા ગામના, એ ત્યારે જ અવતાર થયો. અમારે મહુવા પાસે ભેંસલા હનુમાન છે. ભેંસલા આ ચીમનભાઈએ ભેંસલાની કથાઈમાંની માંગી છે કે ભેંસલા હનુમાન છે. ત્યાં મેં જોયું છે, અમે નાનપણમાં જતા ત્યાં પણ ખૂબ જરાક કાંઈક કરે તો એકદમ, તો હનુમાનજીના સ્થાનમાં ક્યારેક કોને હનુમાન આવે એ કાંઈ કહેવાય નહીં, એના ખાલી અનુમાન કરાય. હનુમાનનો અનુમાન થાય, ઇતિ કહેવું મુશ્કેલ છે. તો રામના પ્રાકટ્ય વખતે હનુમાનજી નથી આવ્યા, પણ ચાલ બેટા શીતલ મંદ સુરભી હર્ષિત સુર સંતન હર્ષિત તો મંદ સુગંધ અને શીતલ પવનના જે 3 ગુણો છે સ્વાભાવિક, અથવા તો ગુણની સ્વભાવ છે પવનનો, એ ત્રણેય વસ્તુ રામના પ્રાકટ્ય સમયે પહેલા આવી છે એવું લખ્યું છે. અને વાયુદેવ આવ્યા એટલે જોઈને સૌથી પહેલો હર્ષ, હર્ષિત સુર, દેવતાઓને હર્ષ થયો. અને મોટે ભાગે સાધુ સંતોને હનુમાનજીનું પ્રાણ બળ હોય છે, એટલે સંતન મન ચાવું, સાધુઓને બહુ આનંદ થયો, ચાવ થયો મારો હનુમાન. એટલે વાયુ આવ્યા તો વાયુપુત્ર હનુમાન આવ્યા એમ હું તમને સ્પષ્ટ ન કહી શકું, પરંતુ
વાયુદેવ ભગવાનના પ્રાગટ્ય પહેલાની પંક્તિઓમાં આવ્યા છે ત્યારે અંતર્યામી સર્વગત સર્વપર પરમાત્મ તત્વએ વાયુદેવને પૂછ્યું કે આપ આવ્યા એટલે મારી સેવામાં આપ રહેશો? ત્યારે વાયુએ કહ્યું કે તમે તો પ્રાણના પ્રાણ છો, પણ મારે તો બધાના પ્રાણની રક્ષા કરવાની હોય છે. પ્રાણવાયુ તરીકે મારે તો આખા જગતને શ્વસવાનું હોય છે. ભગવાને કહ્યું કે તું પછી મારે એક કોઈ ખાસ સેવકની જરૂર પડશે રામકાર અવતારમાં. ત્યારે વાયુદેવે વચન આપ્યું કે તો મારો દીકરો તમારી સેવામાં આવી રહ્યો છે. અંજની પુત્ર પવન સૂતના. અને હનુમાનજી 11 વસ્તુને લઈને આવ્યા છે. તો તમે પૂછ્યું એ સારું થયું કે મને સ્મરણ થાય. દાદા, આપણે ત્યાં આજે ગુજરાતમાં ભાગવત કથાની વ્યાસપીઠો જે સત્કર્મ કરે છે, એ ભાગવત કથાના પ્રથમ પંક્તિના જે વક્તાઓ છે એમાંના એક પૂજ્ય શરદદાસ એ બેઠા છે. દીકરો પણ સારી કથા કરે છે. રાજી થાવ બેટા, અમારા કેટલા કથાકારો બેઠા. ભાગવતમાં 11 રુદ્રોના નામ છે. 11 હનુમાન બનીને આવ્યો છે. 11 રુદ્રના નામ છે. કયો સ્કંદ ને કયું એ બધું પછી તમે ગોજો. એટલું તો તમે કરો ને યાર, બધું જ મારે કરવાનું. શિક્ષક પણ ભણાવીને એમ કે હવે તમે હોમવર્ક કરજો ગૃહ કાળે. રેવતા જવું પહેલું રુદ્ર છે રૈવત. ભાગવતનું પ્રમાણ છે. દાદા ક્યાંક ચૂકું તો મને કહેજો. રૈવત. રૈવતનો રેવ શબ્દનો અર્થ સંસ્કૃતમાં જ્યારે મેં જાણ્યું, રેવનો અર્થ છે વેગ. વેગ મનોજવમ મારુત તુલ્ય વેગમ. ભાગવતના 11 રુદ્રમાંનો પ્રથમ રુદ્ર રામકાળમાં વાયુની આજ્ઞાથી સેવક તરીકે વાયુનો પુત્ર વેગવાન મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમ, એ હનુમાનજી પહેલો રુદ્ર વેગવંત બનીને આવ્યો છે. કેવો વેગ એનો સાહેબ! મારુત તુલ્ય વેગમ આપણે જાણીએ છીએ વિશ્વામિત્રજીના શબ્દોને. સવાર પડે તો લક્ષ્મણ જીવિત ન થાય, મૂર્છામાંથી ઉઠે નહીં, વાત પૂરી થઈ જાય. સુષેણ વૈદે કહ્યું કે ઔષધિ સૂર્યોદય પહેલા કોઈ લઈ આવે તો થાય. તમે કલ્પના કરો મારો હનુમાન કેટલા વેગથી ગયો છે. આ રૈવત તત્વ છે ભાગવત. કદાચ પહેલી વાર કહું છું, આ તો આપે પૂછ્યું એટલે. દાદાને બધા બેઠા છે એટલે સ્મરણ ભાગવતમાં વારંવાર દર્શન કર્યા. મારી સાથે ભાગવત ગ્રંથ હંમેશા હોય દાદાઓ, ડેઈલી મારી પાસે મારે સંદર્ભ જોવો હોય, કાંઈ કામ ન હોય તો એમને 2-5 શ્લોક વાંચીએ, એકલા ગાઈએ તોય આનંદ થાય. એટલા રૈવત. બાપ કેટલા વ્યક્તિ સમુદ્ર નાંગ્યો છે, ઉલ્લંઘન કર્યું છે, ત્યારે થોડાક વચ્ચે અવરોધો આવ્યા છે, પણ એને પાર કરતા બારીથી નાંગી ગયું મતી ધીરા. આમ એકદમ આમ જાણે લકીર. આપણે મીણબત્તી લઈ અથવા તો અગરબત્તી લઈને આમ કરીએ તો આખો લીટો થાય. 2-3 વખત કરીએ તો આમ નથી. એ અહીંથી ઉડ્યો ને અહીંયા પહોંચ્યો, આખો લીટો થઈ ગયો થાય. કેવી તીવ્ર ગતિ હશે મારા મારુતિને. મનોજવમ મારુત તુલ્ય વેગમ. અથવા તો મન જેવી ગતિ. ધાયવું મનહુ રામ મન. હનુમાનજી જ્યારે બાણની જેમ સીતાની શોધ કરવા માટે નીકળ્યા ત્યારે કવિઓએ કહ્યું કે હનુમાન નથી ગયા, રામનું મન ગયું.
માનવીનું મન કેટલી ગતિથી જાય છે. આપણે અત્યારે એક ક્ષણમાં તમે વિચાર કરો, વોશિંગ્ટન જવું છે, જાઓ. આપણે ત્યાં એક કહેવત છે, મૃગાંક શાહે એમ કહ્યું, આપણે ત્યાં એક કહેવત છે કે મન હોય ત્યાં માળવે જવાય છે ને દાદા, મન હોય તો માળવે. પણ હવે એવું નથી, હવે તો મની હોય તો માળવે જવાય છે. મન હોય ત્યાં માળવે નથી, તો મની હોવા જોઈએ તો માળવે. આ મૃગાંક શાહ. મનના વેગથી ધાયું મનહી મનહુ રામ મન. તો ભાગવતનો જે રૈવત શબ્દ છે, 11 રુદ્રનું જે પ્રથમ પગલું છે, એ મારા હનુમાનમાં દેખાય. એ રામની સેવા માટે એમના પિતાના આગ્રહથી ધરતી ઉપર આવ્યા છે. ક્યારે આવ્યા, કેમ આવ્યું, એમાં બહુ ન છે, પણ આવ્યા અને આજ સુધી બેઠો છે. બીજો શબ્દ ભાગવતકારે વાપર્યો, અજ. અજ, અજનો અર્થ થાય જેનો જન્મ નથી. હનુમાનજી જન્મ લેવા જ નહોતા માંગતા. શંકરનો અવતાર છે એટલે એનો જન્મ હોય નહીં, એ અજ છે. પરંતુ જો રામાયણમાં રાવણને પણ અવતાર કીધો, રામજીને પણ અવતાર કીધા, બધા અવતારો. અને તુલસીદાસજીએ કહ્યું કે રામ કાજ લગી તવ અવતાર. હનુમાનજીને અવતાર કહે, તું અવતાર છે. તારો જન્મ નથી, પણ તારે રામ કાર્યને માટે પ્રગટ થવું પડ્યું છે. અજ છે. શંકર અજન્માનો લોકા પુષ્પદંત કહે છે, બિલકુલ અજન્મા. અજની વ્યાખ્યા ગુરુ કૃપાથી આવી થઈ શકે. એટલે બીજું જે રુદ્રનું સ્વરૂપ છે 11, એ હનુમાનજી છે. આ શનિવાર છે ને, એટલે સારો પ્રશ્ન આવ્યો છે. થોડુંક તેલ ચડાવી દઉં, સિંદૂર ચડાવી દઉં સાહેબ મહાદેવને, થોડુંક સ્નેહનું તેલ ચડાવી દઉં અને સમર્પણનો સિંદૂર ચડાવી દઉં સાહેબ. આને આપણે સૂત્ર દોરા ચડાવીએ છીએ ને, સાંખ્ય સૂત્ર હોય, બ્રહ્મ સૂત્ર હોય, ભક્તિ સૂત્ર હોય, ધર્મ સૂત્ર, એના થોડાક પ્રેમ સૂત્ર હોય, એના થોડા દોરાઓ ધાગાઓ પહેરાવી દઈએ. શ્રી હનુમાનજીની પૂજા. અજ, એ અજન્મા છે. કાગભૂષણજીજી કહે છે, તું અજ પણ છે. તું તારામાંથી જ પ્રગટ્યો છો. તારે માતા પિતાની જરૂર નથી, તું તારામાંથી જ પ્રગટ્યો. નિજમનો એક અર્થ એમ છે, તું તારામાંથી જ જન્મ્યો છે, તને કોઈ ઉપકરણની જરૂર નથી. તું તારામાં જ સમાજે. પરપોટો પાણીમાંથી ઉઠે ને પાછું ફૂટી જાય, એમાં વયો જાય. તું જ્યાંથી ઉત્પન્ન થયો એમાં પાછું સમાય જાય. હું નાનો હતો, આપણા ગામડાના માણસોને, દીકરીઓને, ભાઈઓ બહેનોને બધાને ખબર હશે કે ગામડામાં ઘર હોય, ઓસરી હોય, ગામડાની રીતે બધું હોય. બળદ બાંધ્યા હોય, ભેંસ બાંધી હોય, ગાય બાંધી હોય, અને માટી હોય ને એમાં કંઈક એવા જીવો થાય. અને અમે રોટલો લેવા જઈએ કે લોટ લેવા જઈએ, માંગવા જઈએ, ગરદણી કે એમ કહે કે બાપુ 2 મિનિટ ઉભા રહો ને, જરાક હમણાં આપે. હા, તમારા બેન અહીંયા પાણી ભરવા ગયા છે, આવે એટલે પછી આપે. ત્યારે મારો પોતાનો અનુભવ છે કે આપણે ત્યાં બેઠો, એને હાવ કોમળ, પાવડર એની આગળ કાંઈ નહીં, એવી માટીની નાની નાની દેરડીઓ થાય, નાની નાની નાની, અને એમાં એક જીવડું રહે. આ મારા કરેલા પ્રયોગો. એની પાંચ ઓલો સમય જ્યાં સુધી બેન ન આવે ત્યાં સુધી આપણે બેસવું પડે. એમાં એ આમ ટેકરી હોય, નાની એવી ટેકરી હોય, એ એલચી જેવડી, એલચીથી મોટી, વધારે વધારે સોપારી જેવડી હોય. એની પાસે જઈને એમ કહી, ગુગા ગુગા ગુગા, તો હળવળાટ કહીને ગુગો નીકળે. નીકળે ખરો, આપણે બોલતા બંધ થઈ એટલે ગુગો પાછો નિજમાંથી જન્મે એને નિજમાં પૂરું થાય. નમામીશમ ઈશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદસ્વર નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે. શિવનો મહિમા દુનિયામાં છે એટલો કોઈનો નથી. એટલું પાપ મહાદેવનો જેટલો. હું રામને ગાઉં છું, કૃષ્ણ મારો બાપ છે, અમે નિંબારકી, પણ મહાદેવ આડો આંખ છે.
ગજબ છે. જટાજૂટ મધ્યે સ્ફુરદગાંગવારી, શંકરાચાર્ય કહે જટાજૂટ મધ્યે સ્ફુરનગાંગવારી, તારા જટાના જૂટની વચ્ચે ગંગાવારી, ગાંગવારી. મહાદેવ મેકમ સ્મરામી, સ્મરામી મહાદેવ મેકમ સ્મરામી. નમસ્તે નમસ્તે વિભો વ્યોમ મૂર્તિ. શંકરાચાર્ય કહે છે નમસ્તે નમસ્તે વિભો વ્યોમ મૂર્તિ, નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તિ, નમસ્તે નમસ્તે તપોયોગ ગમ્યમ, અને નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્યમ. મહાદેવ મેકમ સ્મરામી, સ્મરામી, સ્મરામી. એવો ગોપનાથ બેઠો છે સાહેબ, એના આંગણામાં આપણે કથા મળી. મહાદેવ મહાદેવ. બીજો રુદ્ર ભાગવતના કહેવા પ્રમાણે અજ છે અને તે હનુમાનજી છે. જન્મ ન લે. જન્મની કથાઓ ઘણી છે. સાઉથ આફ્રિકામાં પેલું કયું દૂર ગામ હતું, હજે ક્યાંક ગયા હતા અમે, ચિત્રકૂટ નામ હતું, ત્યાં ગયેલા. ત્યારે હનુમાનજી વિશેના થોડાક પ્રસંગો મેં કયા છે એવું મારા સ્મરણ, વર્ષો પહેલાની વાત છે. પણ મૂળત એ અજન્મા છે. એ પ્રગટ થયા છે રામ કાર્ય માટે, રામ માટે. અને રામ કાર્ય માટે એ સતત, પછી રામાયણ તમે લો, માનસ, તો રામ કાર્ય માટેના કેટલા ઉલ્લેખો તમને સંદર્ભો માનસમાં મળી જાય. આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. તો એ બીજો અજ રુદ્ર, એ મારું મહાદેવ છે, શિવ હનુમાન છે. ત્રીજો ભવો, ભવ 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 કલ્યાણવાચક, આશીર્વાદક. પુત્રવતી ભવ, આજે ભવ પતિ પ્રિયા ભવ એટલે કલ્યાણનો આશીર્વાદ. શ્રી હનુમાનજી મહારાજ કલ્યાણ સ્વરૂપ છે. મંગલ મૂર્તિ મારુત નંદન, સકલ અમંગલ મૂળ નિકંદન. કલ્યાણનું પ્રતીક છે. કલ્યાણાના નિધાનમ, જેમ પ્રભુનું નામ એમ શિવનો અર્થ જ કલ્યાણ થાય. તો ત્રીજો રુદ્ર ભવનો અર્થ એ કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણ મૂર્તિ છે, મંગલ મૂર્તિ છે શ્રી હનુમાન. એ ત્રીજો. રૈવત, અજ, ભવ અને ભીમ. ચોથો રુદ્ર ભીમ. ભીમ રૂપ ધરી અસુર સંઘારે, રામચંદ્ર કે કાજ સવારે, લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર અરસી ઉરલાય. એ ભીમ રૂપ છે. તો રૈવત, અજ, ભવ, ભીમ, વામ. બધાની ચાલ કરતા આની ચાલ જુદી, સાધુડાઓની ચાલ જ જુદી હોય. વામ છે. સૂર્યનારાયણે કીધું કે તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મારી પાછળ પાછળ આવવું પડે, અને હું તો ગતિથી જાઉં, મારે તો આ જગતને અજવાળવાનું. પાછળ, અને પાછળ પીઠ સામે જોઈને વિદ્યા નથી, એના માટે સન્મુખ રહેવું જોઈએ. નારદજી કે હું તમારી સાથે સાથે દોડું તો તમે તમારી રીતે ચાલો, હું મારી રીતે દોડું તો વિદ્યા. તો કે મારે આમ મોઢું ફેરવીને તારા સામે જોવું પડે ને, એમાં વિદ્યા. વિદ્યા તો સન્મુખ અર્થ લાભ મળે ને. તો તમે સન્મુખ, તો કે હું સન્મુખ, તો કે હું આમ ગતિ કરું તો હનુમાન સન્મુખ રહે, તો તારે પાછે પગલે પગલે ચાલુ કે પાછે પગલે પગલે. વામ, ઉલટા ચાલે. સિંહ, આપણે લંકીની માટે પણ કહેવાયું, સિંહિકા માટે. એ બધી હનુમાનજીની વૃત્તિ જુદી જ રીતે છે. વામ જ ઉપડે. સુરસાએ 100 યોજન મોઢું કર્યું તો આને 200 યોજન કર્યું, 16 યોજન કર્યું, 32, 100 કર્યું, આટલું, જેમ જેમ એવી રીતે જ ઉપડે. પેલી સિંહિકા નામની રાહુની માતા પડછાયા પકડવા ગઈ, તે એનો પડછાયો દુનિયામાં રહેવા જ ન દીધો કે હવે જગતમાં ક્યાંય તારો પડછાયો ન રહે, એવું પડછાયા વગર કરી નાખીએ. અવળું લંકીને મુષ્ટિકા મારી કે તારા બાપને નૃસિંહ બનીને એનું હૈયું ફાડીને ઠાકોરજી માર્યો, અને હવે હું તને લોહીનો કોગળો કઢાવી નાખું, એમ કરી લંકીની ઉપર પ્રહાર કર્યો. આ બધા પુરાણોના સંદર્ભો છે. લંકીની વામ છે, એની ગતિ બધાથી જુદી છે. સાધુ સંત કે રક્ષક છે એટલે બધાથી જુદી છે. બધાથી જુદો પડે છે એમ નહીં, એની ગતિ જ જુદી છે.
સાધુ બધાથી જુદો ન પડે, પણ એની ચાલ જ એવી હોય સાહેબ, એને આપણે નથી સમજી શકતા. કબીર સાહેબ કેટલા વામ ઉપડ્યા છે, નાવ મેં નદિયા ડૂબી જાય. હા, વામ ગતિ જ છે. એક અચંબો એવો દેશો બેટીએ જન્મ્યો બાપ, આ બધું ઊંધું જ ચાલે છે, બધું ઊંધું જ ચાલે. તો શું કરું? પરમ તત્વ વામ છે, એને સમજવા માટે બહુ જ અહિરીવ ગતિ હોય છે એની, વાંકી ચૂકી વાંકી ચૂકી વાંકી ચૂકી. હૃદયના દરમાં આવી જાય તો સીધું સમજાય, જેમ સર્પની ગતિ વાંકી ચૂકી પણ દરમાં જાય તો સીધું, એમ હૃદયના દરમાં જો પરમાત્મા સમજાય તો એ સરળ લાગે, બાકી બહુ જ ગતિ વાંકી ચૂકી. આજ આશીર્વાદ ભીમ, વામ, પછી રુદ્ર. રુદ્ર ઉગ્ર, ઉગ્ર નોટ રુદ્ર, ઉગ્ર, ઉગ્ર શબ્દ. જ્યારે જ્યારે માં જાનકી ઉપર કઈ તકલીફ થઈ, સાધુઓ ઉપર કોઈ તકલીફ થઈ, અને અકારણ જ્યારે કોઈ પરમ તત્વને કોઈ લોકો પરેશાન કરવાની કોશિશ, ત્યારે મારો હનુમાન ઉગ્ર બન્યો છે. આખા લાલ બને છે, એનો અર્થ છે ઉગ્રતા. એક પ્રકારની લાલ રંગ ઉગ્રતાનો પણ પ્રતીક છે. લાલ દેહ લાલી લસે, અરુધરી લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન, જય 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 કપિશૂર. ઉગ્ર બને. મેં ઘણી વખત કહ્યું છે, અને છતાંય સંયમ, મર્યાદા, વિવેક એ તો કોઈ હનુમાનજીથી શીખે. તો વામ છે, ઉગ્ર છે. વૃષકાપી, વૃષભ એટલે ધર્મ, નંદી જેની ધર્મની સવારી, શંકરનો સંદર્ભ છે, શિવ રૂપ છે. ધર્મ ધુરંધર છે શ્રી હનુમાન, ધર્મની ધૂસરી લઈને ચાલે છે. એટલે એના માટે એ પણ શબ્દ અજૈકપાદ, હું ના બોલતો અજૈકપાદ. દાદા મને આ ભાગવતકારો ઘણા બેઠા, કાલે આ શ્લોક કાઢી, નહીં તો મારે ગોતવો પડશે, મને મોકલી દેજો. અજૈકપાદ, અજૈકપાદ એટલે બકરીના જેવા પગલા. બકરીના પગલા નાના હોય, હનુમાનજીના પગ નાના નથી. હનુમાનજીનું જે સ્વરૂપ છે, એનું જે પ્રમાણ ભાન હોય, એના હાથ પગ, એનો ચહેરો, એ બધું જે સ્વરૂપ હોય, એમાં એના પ્રમાણ ભાન સાથે શિલ્પી મૂર્તિ બનાવે અથવા ચિત્રકાર ચિત્ર બનાવે, એ નિયમ છે. અત્યારે ઘણા લોકો નથી, એક ધંધો થઈ ગયો એટલે મૂર્તિ એવું બનાવે કે હનુમાનજીને બનાવે તો હાવ ઠીંગણો બનાવે. એટલે એનું પ્રમાણમાન તો તમે જુઓ. કોઈ બાપુ પ્રણામ, કોઈ મહાત્માને કોઈ ઋષિમુનિનું કરે તો એના પગ આવડા નાના, આપણા વેણના જેવડા પગ હોય. અરે સાધુના, મહાત્માઓના આજાન ભુજ હોય. એ પ્રમાણ ભાન છે, એના ભુજ કેવા હોવા જોઈએ. એની ઝીણી ઝીણી માજાર આંખ્યું ન હોય સાહેબ. કોઈ સાધુ સંત અને પરમ તત્વની મૂર્તિ બનાવો તો એની આંખો નયન વિશાલ, એના દ્રષ્ટિકોણ, એની દ્રષ્ટિ, આ બધા પ્રમાણ ભાન છે. પણ હવે તો બધું વેપાર ચાલ્યો નથી, ગમે તે મૂર્તિ બને. આ તો સારું થયું અયોધ્યામાં જે મૂર્તિ, નહીતર બીજી જે એક મૂર્તિ પસંદ થઈ હતી, આ ટ્રસ્ટીઓને હું વંદન કરું. મેં તો સંપત સાહેબને પણ કહેલું કે અયોધ્યામાં જે રામલલાની મૂર્તિ બાપુ પધરાવી, ત્યારે બીજી ત્રણના ઓર્ડર આપેલા, અને બીજા જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓ જ નહોતી. મને ચિંતા થતી હતી જ્યારે છાપવામાં આવ્યું મૂર્તિઓ આમાંથી પસંદ થશે. મેં કહ્યું કે આ જો બીજી મૂર્તિ, કારણ કે હવે ટ્રસ્ટીઓને તો શું કાંઈ બહુ એટલી બધી નજર ન હોય, એને તો બધા ઉપર નજર રાખવાની હોય કે કોણ જેમ્યા, કોણ નથી જેમ્યા, કોને ઉતારા મળે. એ એની સેવા છે, એ એનું કામ છે. બધાને પાસે દ્રષ્ટિ હોય એવું બને નહીં. એટલે મને ખરેખર આ તો મારી વાત. તો પછી જ્યારે નિર્ણય થયો, ત્રીજી મૂર્તિ પણ મેં, એ જે અત્યારે બિરાજમાન છે, મુસ્કુરાતી હોય મૂર્તિ, અને જ્યારે કમિટીએ એ મૂર્તિ, ત્યારે મને એમ થયું કે બહુ સારું કામ કર્યું. હા, જો રામલલાની મૂર્તિ છે, એનું પ્રમાણ ભાન હોય છે. રાવણની મૂર્તિ તમે બનાવો તો આવડો એવો બનાવાય?
એનું એનું હનુમાનજી હેમ શૈલાભ દેહમ, વિશ્વામિત્ર અરે તુલસીદાસજી એનું માપ આપી દીધું છે. તમારે હનુમાનની મૂર્તિ બનાવે હેમ શૈલાભ દેહમ એવું બનાવવું જોઈએ. અને જ્યાં જ્યાં ગામડાઓમાં નવા રામજી મંદિર થાય છે, કૃષ્ણ મંદિર થાય છે, શિવમાં તો મૂર્તિ ન હોય, શિવલિંગ હોય એટલે પ્રશ્ન જ નથી. પણ મારે ગામડાઓને પ્રાર્થના છે કે કેટલા લોકો મારી પાસે આવે છે કે અમારા ગામમાં જીર્ણોદ્ધાર છે, તો જીર્ણોદ્ધાર થાય છે, તો હું પછી પૂછું મૂર્તિ જૂની કે નવી? તો કે નહીં બાપુ હવે મૂર્તિ તો નવી મૂર્તિ લાવો ને, તો હું કાંઈ સલાહ દેવા યોગ્ય નથી, પણ મને પૂછજો કે મૂર્તિ કઈ લેવાય. કારણ કે પછી 100-150 વર્ષ સુધી આપણે એને ભજવાનું, અને ત્યાં તો 4થી 5મી પેઢી આવશે, એ વળી પાછો પુનરુદ્ધાર કરશે. પણ સનાતન ધર્મ માટે તમે ગમે તેવા ઢીંગલા લાવીને બેસાડી દો, એ બરાબર નથી. હનુમાનના પગ બકરીના પગ જેવા ન હોય. અહીંયા અજૈક પાદ આ વસ્તુ નથી, એક સાંકેતિક છે. અમારે હનુમાનજીની મૂર્તિ બની જ્યારે પેલા શું નામ એનું તો ભૂલી ગયો, કે બનાવતો જ રહ્યો, કેટલા વર્ષ સુધી બનાવી. હું ના જ પાડું, નહીં મને અહીંયા દેખાય એવો થશે તે દિવસે તારે જેટલા રૂપિયા લેવા એટલા લે, બાકી હું કંટાળતો નહીં. ચાલ્યા જ કર્યું. છેલ્લે જ્યારે મૂર્તિ બની, મેં મારી નજરે અડધો કલાક બેસીને જોયું, પછી મેં કીધું કે પગ થોડાક નાના છે, એનું જે સ્વરૂપ છે એના આટલા વર્ષો પહેલાની વાત કરું, ત્યારે પહેલા મેં મારી જાતે સમાધાન લીધું કે વાંધો નહીં, શાસ્ત્ર કહે છે અજૈક પાદ, હનુમાનજીના પગ બકરા છે, પણ એ સાંકેતિક એનો અર્થ કરવો પડશે. એના પ્રમાણભાન પ્રમાણે ચરણ હોવા જોઈએ, કારણ કે કૃપા હંમેશા ચરણ દ્વારા થાય છે. ભય સુખી ભયવું પ્રભુ ચરણ પ્રસાદ. કૃપા હંમેશા, જ્યારે મૂળ કૃપા જેને કહેવાય, એ હંમેશા રામચરિતમાનસમાં તો હું કેટલા સ્થાનો નિર્દેશ કરી શકું કે ચરણ દ્વારા જ કૃપા થઈ, ચરણ દ્વારા જ કૃપા થઈ, ચરણ કૃપા. કારણ કે આંખો ત્યાં બેઠી જુએ પણ આપણી હારે ન આવે. આપણે થોડાક ઓજલ થઈ એટલે આંખો આપણને જોતી બંધ થઈ જાય. આપણી નજીક બેઠો હોય તો હાથ કૃપા કરીને આપણને અડે, માથા ઉપર હાથ મૂકે, નજીક હોય, પણ આપણે દૂર જઈએ અને ચરણ એ તો દૂર જાય તો પણ ફરીને પાછા આપણી પાસે. સુખી ભયવું પ્રભુ ચરણ પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા. બીજું સાંકેતિક અર્થ એ પણ થઈ શકે કે બકરીના પગ હંમેશા નાના હોય, બરાબર ને? આપણે ગામડાને કાંઈ સમજાવું એટલે બકરી દોડે બહુ, બકરી બહુ દોડી શકે, સડસડાટ ભાગે, એ ધીમે ચાલે પણ એનામાં જોમ છે, ઉર્જા છે, એ બહુ દોડી શકે. મારો હનુમાન ધાવન છે, અને તેથી ચરણ નાના બતાવીને એને જે દોડવાની સ્પીડ બતાવવી છે